લોકસભા ચૂંટણી 2024 માટે 4 તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે અને આ વખતે ભાજપ 400 પાર કરવાનો દાવો કરી રહી છે। છેલ્લી 2 વખત ભાજપ જંગી બહુમતીથી જીત્યું છે તો લોકસભા ચૂંટણી પહેલા ઘણા ઓપિનિયન પોલ સામે આવ્યા છે અને જેમાં ભાજપ ફરી સરકાર બનાવતી જોવા મળી રહી છે। જોકે હજુ સુધી એક્ઝિટ પોલ બહાર આવ્યા નથી। 2019ની લોકસભા ચૂંટણી અંગેના વિવિધ એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપને બહુમતી મળશે। एनडीए गठबंधन ने 306 बैठकों મળવાનો અંદાજ હતો જ્યારે યુપીએને 132 બેઠકો મળવાનો અંદાજ હતો। અન્યને 104 બેઠકો મળવાનો અંદાજ હતો ત્યારે વિવિધ એક્ઝિટ પોલના આંકડાઓ પ્રમાણે ભાજપે 2019માં જીત મેળવી હતી ત્યારે આ વખતે જોવાનું રહેશે કે શું ભાજપ 400નું લક્ષ્યાંક પાર કરી શકશે કે નહીં। તો લોકસભા ચૂંટણીના 4 તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે। છેલ્લી 2 વખતથી ભાજપ જંગી બહુમતીથી જીત્યું છે તો આ વખતે પણ ભાજપનો 400 પાર જવાનો દાવો છે। લોકસભાની ચૂંટણીના 4 ચરણનું મતદાન હવે પૂર્ણ થઈ ગયું છે પરંતુ અત્યારથી જ કોની સરકાર બનશે અને કોણ પરાસ્ત થશે તેના લેખાજોખા અને એક્ઝિટ પોલના દાવા કરવામાં આવી રહ્યા છે। જો કે એક્ઝિટ પોલના દાવાનું માનીએ તો આ વખતે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી બિરાજશે અને કેન્દ્રમાં મોદી સરકારનું શાસન આવશે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે। આ વખતે ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવવામાં આવશે તેવી ભવિષ્યવાણી એક્ઝિટ પોલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। અબ કી બાર 400 ને પાર, જી હા, આ સૂત્ર ભારતીય જનતા પાર્ટીનું છે પરંતુ આ સૂત્રને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી તમામ રાજ્યોમાં કટિબદ્ધ બની છે અને આક્રમક રીતે એક નવી રાજનીતિ અને રણનીતિ અપનાવી અબ કી બાર 400 ને પારના સૂત્રને સાર્થક કરવા માટે સતત પ્રયત્નશીલ બની છે। તો બીજી તરફ તબક્કાવાર જો આ આંકડાઓની વાત કરીએ તો વર્ષ 2019માં જે એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવ્યા હતા તેમાં પણ દાવા કરવામાં આવ્યા હતા અને તે દાવા લગભગ મોટા ભાગે સાચા પડ્યા હોવાનું પણ એક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। વર્ષ 2019ની વાત કરીએ તો તે વખતે એક્ઝિટ પોલની અંદર ગઠબંધનથી 306 બેઠક તેવો એક્ઝિટ પોલનો એક દાવો પણ હતો જ્યારે યુપીમાં 132 બેઠક મળશે તેવો પણ એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવ્યો હતો જે ખરા અંશે સત્ય પડ્યો છે। આ વખતની ચૂંટણી બાદ પણ દેશના વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી બેસશે તેવી એક ભવિષ્યવાણી થઈ રહી છે। વર્ષ 2024ની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં બનશે અને તેમાં ભાજપનું શાસન આવશે તેવો એક એક્ઝિટ પોલના દાવાઓ અત્યારથી જ વહેતા થયા છે પરંતુ મતદાનની પ્રક્રિયા બાદ જ્યારે પરિણામો બહાર પડશે ત્યારે જ સાચી ખબર પડશે કે એક્ઝિટ પોલના દાવા કેટલા સાચા છે અને કેટલા ખોટા। જો કે એક્ઝિટ પોલના સતત દાવા એવા પણ કરવામાં આવી છે કે આ વખતે કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે પરંતુ આ સમગ્ર બાબત હવે પરિણામ ઉપર નિર્ધારિત રહી છે।